हाँ मित्रों, આપણે વાત કરીશું કે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડીને જે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એક સંકેત આપ્યો છે ને રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં આવનારા સમયમાં જોડાશે એવો એમને નિવેદન આપ્યા છે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીના ખૂબ લીડર નેતા બનીને જે બોટાદ અને એ વિસ્તારના કડદાકાંડ માટે લડી લેવાના મૂડમાં સરકાર સામે ઉતર્યા હતા અને ક્યાંક એમને જેલનો જવાનો વારો પણ આવી ગયો હતો અને જેલ એ ભોગવીને આવ્યા ત્યારબાદ એમને મોટો ખુલાસો કર્યો છે કે ભાઈ અમે જેલની અંદર હતા ત્યારે અમારી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી એક પણ દિવસ એમના જે વકીલો છે અમે ખાસી દલીલો કરવા છતાં કોઈ પણ અમારા પાર્ટી તરફથી એક પણ વકીલ અમારા પરિવાર સાથે ઊભો નહોતો રહ્યો અને ક્યાંક ને ક્યાંક અમને આવો વારો આવ્યો છે કે ભાઈ અમારે મજબૂરીમાં અન્ય પાર્ટીમાં જોડાવાનો એક સમય આવી ગયો છે. કારણ કે આ દુઃખના સમયમાં અમારી પાર્ટી પણ અમને સાથ ન આપ્યો ત્યારે અમે આ પાર્ટીમાં રહીને શું કરવાના. જો પાર્ટી અમારા માટે જ કશું જ ના કરી શકતી હોય તો અમારી જનતા માટે હું જે રીતના જે જનતા માટે અવાજ ઉઠાવીને લડતો હોય ત્યારે જનતાને શું કરવાની, અમારી પાર્ટી શું કરવાની, એવા સવાલો જે સરકાર સામે ઉઠાવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતા ગણાતા અને ખેડૂતના આગેવાન બનેલા એવા રાજુ કરપડા આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને હવે ભારતીય જનતા પાર્ટી એટલે શાસક પક્ષમાં જવાના છે એવા સંકેતો આપ્યા છે. કારણ કે રાજુ કરપડાના ખૂબ મોટા નિવેદનો આવ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા પણ અનેકવાર હરકતો કરતા હોય છે. ગોપાલ ઇટાલિયા જ્યારે મિટિંગ યોજતા હોય ત્યારે મને ભડકાવી દેતા હોય છે અને ક્યાંક ને એ છોપી છકલીની જેમ એ સંતાઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં એ ખોટા સંદેશો આપવાનો પણ કામ કરતો હોય છે. ગોપાલ ઇટાલિયાના ઘણા જે નિવેદનો આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા ખોટી રીતના ઢોંગ કરતા હોય છે. જે સરકાર ગુજરાત સરકારમાં આટલી સરસ કામગીરી થઈ રહી છે પરંતુ ગોપાલ ઇટાલિયા અનેક સરકાર ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે એવું રાજુ કરપડાનું કહેવું છે. રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડતા ઘણા જે ઘટસ્ફોટ કર્યા છે કે આમ આદમી પાર્ટી ખોટી રીતના સમાજમાં એક ખોટા સંદેશો આપી રહી છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ખાલી દેખાવાનું કામ કરે છે. અને હવે આમ આદમી પાર્ટીમાંથી કંટાળીને હવે આ ભારત જનતા પાર્ટીમાં હવે જોડાવાનું છું અને આવનારા સમયમાં હું ટૂંક જ સમયમાં એટલે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે હું થોડા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છું અને ક્યાંક ને ક્યાંક હવે મારી પ્રજા માટે શાસક પક્ષના જે સરકાર સાથે રહીને હું હવે કામ કરવાનું છું એવું જે અમને નિવેદન આપ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય અને ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓની પોલ ખોલી છે રાજુ કરપડાએ. તો મિત્રો એવામાં ચેતર વસાવાનું પણ નિવેદન આવ્યું છે કે ભાઈ ચેતર વસાવાએ કહ્યું કે રાજુ કરપડાએ જે બોટાદમાં કડદાકાંડ મુદ્દે જે સવાલ ઉઠાવ્યો સંસદમાં અને ક્યાંક ને ક્યાંક તો મિત્રો ચેતર વસાવાએ રાજુ કરપડાને સમર્થન આપતા કહ્યું કે રાજુ કરપડા ભલે બીજી પાર્ટીમાં જોડાય પરંતુ ક્યાંક ને ક્યાંક મારો મિત્ર રહ્યો છે રાજુ કરપડા અને હું લાંબા સમય સુધી એમના સંપર્કમાં રહીશ અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જ્યારે મારી સહાયની જરૂર પડશે અને જ્યારે મારો સલાહ સૂચનની જરૂર પડશે ત્યારે હું ગમે ત્યારે એ સમય આવશે ત્યારે હું રાજુ કરપડાને સાથે ઊભો રહીને એની જોડે હાથથી હાથ મિલાવીને કામ કરીશ એવું ચેતર વસાવાએ જણાવ્યું છે. પરંતુ ક્યાંક ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા બંને રાજુ કરપડાના વિરોધીઓ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાના વિરોધમાં ગોપાલ ઇટાલિયા નિવેદન આપતા હોય છે કે રાજુ કરપડા ખોટી રીતના જે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના અત્યારે કોશિશ કરી રહ્યા છે. કારણ કે એમને ઓફર આવી છે, રૂપિયા ફેંકવામાં આવ્યા હશે એવું ગોપાલ ઇટાલિયા જણાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજુ કરપડાનો જે વિષય અલગ છે કે ભાઈ રાજુ કરપડા કહ્યું કે ભાઈ મને જેલની અંદર જ્યારે જવાનો વાર આવ્યો ત્યારે મને પાર્ટી પણ સાથ ન આપ્યો ત્યારે હું આવી પાર્ટીમાં રહીને શું કરવાનો, મારી પ્રજા માટે શું, મારા પ્રજાની હિતમાં આવી અંધેરી નગરીમાં રહીને હું શું વિકાસ કરી શકવાનો એવું રાજુ કરપડાનું એક નિવેદન આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારો સમય બતાવશે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે પછી આમ આદમી પાર્ટીમાં જે રહેવાના છે કે પછી અન્ય કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે. મિત્રો હજુ એમનું ચોક્કસ નિવેદન નથી આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સત્તા પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના અત્યારે એમને સંકેતો આપ્યા છે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.